પ્રસ્તુત છે 22 એપ્રિલનું કરંટ અફેર્સ, જે વિપુલ સ્વર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ રમતગમતની દુનિયાના એકદમ નવા અને રોમાંચક સમાચારથી. ભારતમાં ફૂટબોલને એક નવું જ રૂપ આપવામાં આવ્યું છે. તો સવાલ એ છે કે દેશનું પહેલું 3 ટીમવાળું ફૂટબોલ ફોર્મેટ ઓમેગા બોલ કોણે લોન્ચ કર્યું છે? વિકલ્પો છે: એ આઈઆઈટી દિલ્હી, બી આઈઆઈટી બોમ્બે, સી આઈઆઈટી મદ્રાસ કે પછી ડી આઈઆઈટી રૂરકી. અને સાચો જવાબ છે સી આઈઆઈટી મદ્રાસ. જુઓ, આ કોઈ સામાન્ય ફૂટબોલ મેચ નથી. જરા કલ્પના તો કરો કે એક જ મેદાન પર એક જ સમયે 3 ટીમો રમી રહી છે. એક 360 ડિગ્રીનું ગોળ મેદાન છે, જેમાં 3 અલગ અલગ ગોલ પોસ્ટ્સ છે. અને મેચ પણ 13 મિનિટના 3 ભાગમાં વહેંચાયેલી છે. દરેક ટીમે પોતાનો ગોલ પણ બચાવવાનો અને સાથે સાથે બાકીની 2 ટીમો પર ગોલ પણ કરવાનો. ખરેખર આ ફૂટબોલનું એકદમ અનોખું અને ભવિષ્યનું ફોર્મેટ કહી શકાય. ફૂટબોલના મેદાન પરથી ચાલો હવે સીધા જઈએ પર્યાવરણ તરફ. ભારતમાં પહેલી જ વાર ચામાચીડિયાની આટલી વિગતવાર ગણતરી કરવામાં આવી છે. તો સવાલ એ છે કે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બેટ્સ 2024-25 રિપોર્ટ મુજબ કયા રાજ્યમાં તેમની સૌથી વધુ પ્રજાતિઓ જોવા મળી છે? વિકલ્પો છે: એ મહારાષ્ટ્ર, બી પશ્ચિમ બંગાળ, સી આસામ કે ડી કેરળ. અને સાચો જવાબ છે બી પશ્ચિમ બંગાળ. આ રિપોર્ટ ખરેખર ખૂબ જ મહત્વનો છે. એનાથી આપણને ખબર પડે છે કે આપણા દેશમાં ચામાચીડિયાની કુલ 135 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી 16 તો એવી છે જે ફક્ત ને ફક્ત ભારતમાં જોવા મળે છે. પણ એક ચિંતાની વાત પણ છે. કોલાર લીફ નોઝડ બેટ જેવી પ્રજાતિ ગંભીર રીતે ખતરામાં છે, જે આપણને યાદ અપાવે છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું કેટલું જરૂરી છે. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સંબંધોની. બ્રિક્સ દેશોનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને હમણાં જ નવી દિલ્હીમાં તેની પહેલી એકેડેમિક ફોરમ પણ યોજાઈ. તો પ્રશ્ન એ છે કે આ ફોરમની યજમાની કોણે કરી? વિકલ્પો છે: એ નીતિ આયોગ, બી ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ORF, સી વિદેશ મંત્રાલય કે પછી ડી JNU. તો સાચો જવાબ છે બી ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન ORF. તમને ખબર જ હશે કે આ વર્ષે બ્રિક્સનું પ્રમુખપદ ભારત પાસે છે અને એટલે જ આવી બધી મહત્વપૂર્ણ બેઠકો અહીં યોજાઈ રહી છે. આ ફોરમનો મુખ્ય હેતુ એ જ છે કે સભ્ય દેશો વચ્ચે નવીનતા, સહયોગ અને સ્થિરતા જેવા મુદ્દાઓ પર બૌદ્ધિક ચર્ચાઓ થાય અને સંબંધો વધુ મજબૂત બને. ચાલો હવે સીધા જ જઈએ ઇતિહાસના પાનાઓ તરફ. હજારો વર્ષ જૂની કલાકૃતિઓને બચાવવા માટે એક બહુ મોટું પગલું લેવામાં આવ્યું છે. સવાલ છે કે દેશના પ્રથમ પેટ્રોગ્લિફ્સ કન્ઝર્વેશન પાર્કનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? એ જમ્મુ કાશ્મીર, બી હિમાચલ પ્રદેશ, સી ઉત્તરાખંડ કે ડી લદ્દાખ. અને સાચો જવાબ છે ડી લદ્દાખ. સિંધુ નદીના કિનારે મોટા મોટા ખડકો પર કોતરાયેલી આ પ્રાચીન કલાકૃતિઓ, જેને પેટ્રોગ્લિફ્સ કહેવાય છે, એ આપણા પૂર્વજોના જીવનની વાર્તા કહે છે. પણ વાતાવરણમાં થતા ફેરફારને કારણે તેને નુકસાન થઈ રહ્યું હતું. આ પાર્ક એ જ અમૂલ્ય વારસાને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવાનું કામ કરશે. ભારતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો તાજેતરમાં ગારિયા પૂજા મહોત્સવ ક્યાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. વિકલ્પો છે: એ આસામ, બી ત્રિપુરા, સી મણિપુર કે ડી નાગાલેન્ડ. સાચો જવાબ છે બી ત્રિપુરા. આ તહેવારની સૌથી ખાસ વાત એ છે કે અહીં આદિવાસી અને બિન આદિવાસી બંને સમુદાયોના લોકો એક સાથે મળીને તેની ઉજવણી કરે છે. તેઓ વાંસના એક થાંભલાને ભગવાન ગારિયાનું પ્રતીક માનીને તેની પૂજા કરે છે, જે સામાજિક એકતા અને સાંસ્કૃતિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે રમતગમત જગતમાંથી એક દુઃખદ સમાચાર છે. હમણાં જ 68 વર્ષની વયે મહાન ખેલાડી ઓસ્કર સ્મિટનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે જોડાયેલા હતા? એ ફૂટબોલ, બી ટેનિસ, સી બાસ્કેટબોલ કે ડી વોલીબોલ. સાચો જવાબ છે સી બાસ્કેટબોલ. સ્મિટ બ્રાઝિલના એક એવા દિગ્ગજ ખેલાડી હતા કે જેમની ગોલ કરવાની ક્ષમતા અદ્ભુત હતી. એમનું નિશાન ક્યારે ચૂકતો નહોતો અને આ જ કારણે તેમને હોલી હેન્ડ એટલે કે પવિત્ર હાથ એવું ઉપનામ પણ મળ્યું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં અમેરિકા જેવી મજબૂત ટીમને પણ હરાવીને ઇતિહાસ રચ્યો હતો. હવે આગળ વધીએ સ્પેસ ટેકનોલોજી તરફ. તાજેતરમાં ફરીથી વાપરી શકાય તેવું ન્યૂ ગ્લેન રોકેટ ખૂબ જ ચર્ચામાં રહ્યું. આ રોકેટ કઈ કંપનીનું છે? તમારા વિકલ્પો છે:
એ સ્પેસએક્સ, બી બ્લુ ઓરિજિન, સી નાસા કે ડી ISRO? અને સાચો જવાબ છે બી બ્લુ ઓરિજિન. આ એ જ કંપની છે જેના માલિક જેફ બેઝોસ છે. આ ટેકનોલોજી એટલા માટે ક્રાંતિકારી માનવામાં આવે છે કારણ કે જો રોકેટને વારંવાર ઉપયોગમાં લઈ શકાય તો ભવિષ્યમાં અવકાશ યાત્રાનો ખર્ચ ખૂબ જ ઓછો થઈ જશે અને એનાથી સ્પેસ મિશન બધા માટે વધુ સુલભ બનશે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસની વાત. વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? એ 20 એપ્રિલ, બી 21 એપ્રિલ, સી 22 એપ્રિલ કે ડી 24 એપ્રિલ? સાચો જવાબ છે સી 22 એપ્રિલ. આ એ દિવસ છે જે આપણને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીની યાદ અપાવે છે. અને આ વર્ષ 2024ની જે થીમ છે, અમારી શક્તિ આપણો ગ્રહ, એ પણ એ જ કહે છે કે પૃથ્વીનું રક્ષણ કરવાની શક્તિ આપણા સૌના હાથમાં જ છે. જો આપણે સાથે મળીને પ્રયાસ કરીશું તો જ પરિવર્તન લાવી શકીશું. અને હવે આજનો છેલ્લો પ્રશ્ન. કઈ સરકારી પહેલને પ્રતિષ્ઠિત WSIS પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે? વિકલ્પો છે એ સ્વચ્છ ભારત મિશન, બી ડિજિટલ ઇન્ડિયા, સી મેક ઇન ઇન્ડિયા કે પછી ડી સમૃદ્ધ ગ્રામ પહેલ? અને સાચો જવાબ છે ડી સમૃદ્ધ ગ્રામ પહેલ. આ ભારત સરકારની એક એવી યોજના છે જેનું મુખ્ય ઉદ્દેશ દેશના ખૂણે-ખૂણામાં દરેક ગામડા સુધી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ અને ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવાનો છે, જેથી દરેક ગામ ડિજિટલ અને સમૃદ્ધ બને અને વિકાસની મુખ્યધારા સાથે જોડાઈ શકે. તો આજે આપણે ઘણી બધી અલગ-અલગ બાબતો પર નજર કરી.